નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રોટેક સરદારથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વર્ષ એટલે કે 2024માં આપણે મરચીની કઈ કઈ વેરાયટી વાવવી તેના વિશેની માહિતી વિશે આપણે આજે વાત કરશું. 2024ની અંદર અત્યારે બજારની અંદર ખૂબ પ્રચલિત જાત છે એ વેરાયટી છે સાનિયા છે, પછી રેવા મરચી છે, જે લીલું અને પકાવવામાં અને જે સૂકા મરચાંમાં ખૂબ સારો ભાવ મળે છે. આરાધ્ય મરચું છે જે લીલા વેચવામાં અને ખૂબ માર્કેટ સારી આવે, વાયરસ પ્રતિકારક વેરાયટી છે અને પકાવવાની અંદર પણ ખૂબ સારું ઉત્પાદન મળે છે. 505 વેરાયટી છે. 505 વેરાયટી છે લીલા વેચવા માટેની ખૂબ ઉત્તમ જાત છે. એમાં વાયરસનું પ્રમાણ ઓછું આવે છે. 73 નંબર છે જે લીલા વેચવા માટે અને એમાંથી લાલ અથાણા મરચાં કરવા માટે પણ ઉત્તમ છે. પુષ્પા વેરાયટી છે જે વઢવાણી મરચી તરીકે પણ ઓળખાય છે અને ખૂબ તીખી હોય છે અને થોડીક વેઢા જેવી ટૂંકી વેરાયટી થાય છે. 730 છે જે વર્ષ સુધી 10 વર્ષ જૂની વેરાયટી છે. 10 વર્ષથી વધારે પણ જૂની વેરાયટી જે લીલા વેચવા માટે ઉત્તમ વેરાયટી છે. ઓજસ મરચું છે જે કાશ્મીરી ટાઈપ મરચું થાય છે, જે લીલા અને પકાવવામાં અને બીજા ભાવ સારા મળે છે. 720 છે. આ વર્ષે આ વેરાયટી ઘણી જૂની છે પણ આ વેરાયટીની ખૂબ સારી ડિમાન્ડ છે. 702 વેરાયટી છે. રોયલ કાશ્મીર છે એ ગયા વર્ષથી નવી પ્રચલિત જાત આપણા સૌરાષ્ટ્ર એરિયામાં થઈ છે. એ રોયલ કાશ્મીર છે, સિજન્ટા કંપનીની આવે છે, જેને પકાવવા માટે ઉત્તમ વેરાયટી ગણવામાં આવે છે. અને કાશ્મીરી મરચાંમાં એની મરચાંનો જે કલર આવે એ કાશ્મીરી થાય છે, એટલે આ વેરાયટી પણ ખૂબ સારી છે. અને યુએસએબીસીની ગયા વર્ષે જે અમારા નજીકના ગામમાં હોવાની હતી 426 નંબરની વેરાયટી, આ વેરાયટી પણ ખૂબ સારી છે. અને જે અમારા આજુબાજુના ગામમાં અત્યારે પ્રચલિત જાત છે એવી કમાન્ડર કરીને વેરાયટી છે, જે લીલી અને પકાવવામાં ઉત્તમ છે. 2401 છે જે લીલા વેચવા માટે ઉત્તમ જાત છે, જે નામધારી કંપનીની આવે છે. 2560 છે જે વઢવાણી મરચી તરીકે ઓળખાય છે અને આ જે ખૂબ તીખી થાય છે, વાયરસનું પ્રમાણ ઓછું હોય છે. 38 નંબર છે. આ વેરાયટી ખૂબ લીલા વેચવા માટે પ્રચલિત જાત છે, આમાં પણ વાયરસનું પ્રમાણ ઓછું આવે છે. તો જે ખેડૂત મિત્રોને મરચાંની વેરાયટી પસંદ કરવી હોય એ સપના એગ્રોટેક સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ, નામ છે રાહુલભાઈ પટેલ, નંબર છે 82 005 78 436, અમારો સંપર્ક કરે. આભાર.